ને વાતાવરણ છે ને આ વરસાદી છે એવું હોય ને. ખરેખર ટ્રાફિક હતી કેટલું 50% તો માણસ વીવું બધા રમકડું લે. રામ રામ સીતારામ બધાને. અટાણે હે ને સવારના 3:30 જેવું થયું ને આપણી બનાવ્યો હે શાક ને આ જવાનું હે ને ગોરહેર મંડપમાં જવું. અમારે બાપ દીકરાને જવાનો પ્લાન છે. નાથી લીધા ગામ થોડું તાવ જેવું હે તો એની આરામ કરી પછી બાપે પર્યાણ કરી કે આવું ને હું આવવાની બાપા એવું ઉઠેગા ને આગળ. હા ને ગોરહેરાથી હે ને લગભગ 43 કિલોમીટર જેવું થાય ને કળશી થઈને જવાનું હોય આપણે. એનાથી પછી ભાવેશ ને એક બધા આવવાના હે ઘોડાદરથી આવવાના હે તો બધા ફોન તો કર્યો તો લગભગ બધા ના ભેરા થશે અને ઘણી ગયા ને આપણો 7 વાગે તો ચા પી લઈએ ફ્રેશ થઈ જાય. થોડી ઘણી ટાઈટ તો લાઈક છે પણ જર્સીનો મેળ કરે ને પછી જાય પછી ઠેલીમાં નાખી લેવાય. બાકી અટાણે જર્સી પીરાવીને તો નહીં જવાય. તો હા ચા પાણી પીએ નાખીએ પછી ફ્રેશ થઈ જર્સી બરસી પહેરે તૈયાર થઈ સીધા જાય મંડપમાં. હાલો 4:30 થવા આવ્યા ને એકદમ કમ્પ્લીટ થઈ ગયા ને કાંઈ કાં નીકળીએ આપણે. હાલો ચાલુ હોય ને એટલે હું દઈએ છતરાઈ એ રોંગ સાઈડ વાળા હતા છેતર આવે દે પણ આપણે ધ્યાન રાખવું પડે. હાલો મંડપમાં તો પૂગે ગયા આપણે અને જગ્યા હતા પહેલાં ત્યાં કે બહુ મોટી છે ને જબડ વિશાળ લીજો વાહે સ્તંભ ને આજે માણસ છે ને આવકમાં ચાલુ હોય ને કેટલે વાગે ખડો હોય પૂરી સીધા કંઈ ખબર નહીં જોઈએ હવે. બાકી આ જગ્યા બહુ મોટી છે ને એટલે માણસ દેખાતું નથી. બાકી હજે હે આવકમાં બાકી ભાવે બાપો ને બધા પૂગે ગયા ને થોડીક ટાઈટતા લાગી જર્સી મૂકી દીધી મોટરસાઇકલમાં. હવે રામાભાઈનું નામ લઈને જાય આગળ ને ઓલી કોર આવે ગયું દરિયાપટ્ટી આ બાજુ માથું પર ને આ બાજુ હે પોરબંદર. ને વાતાવરણ છે ને આ વરસાદી છે એવું હોય ને બીજા કા વાદળા છે કે હવા. તૈયારી ચાલતી લાગે હવે કલાક મોર બધી તૈયારી કરે ને બધી.
હાલો દર્શન તો કરી લીધા ને હવે છે ને ઘૂમરા મારીએ ને આ શું કે મેદાન બહુ મોટું હતું ને એટલે પબ્લિક ન દેખાણી બાકી પબ્લિક હજે છે ને એવી ને એવી છે ખરેખર ટ્રાફિક હતી કેટલું તો 50% તો માણસ વીવું બધું મંડપ ખોડો થયા ભેગું તો હજી એટલું હે હાલો ડાયરેક્ટ ઘેરથી હવા 12 થયા ને જો આગળ છે ને અડધી પોણી કલાક થઈ ફૂગી લ્યો ને બાપા હે ને રોકાણા એ હાજર ટુકડાઈ ગઈ અને હા અહીં આવી ગયા છે મહેમાન વેકેશન કરવા તો ખાલી રજા પડી તો રજાનો લાભ લઈ લેવાનો ભાઈ સરસ બીજા રમકડું લઈ આવ્યો કામ કહેવાય આણી હે કામ કરજે કી હોય હા જો એ કરે હા જો એ મારવાનું હોય એ ખાવું નથી તારે તો હાલ ને કેની વાત જોવા ને આ બાકી છે ને જોરદાર રામાપીરની દયાથી મંડપ થઈ ગયો હાઈ ક્લાસ મંડપ ખડો થઈ ગયો બહુ વ્યવસ્થિત ને માણસ કાંઈ વગર નહોતું એટલી પબ્લિક હતી પણ આ કાં કે ગ્રાઉન્ડ જ એવડું હતું ને એટલે બહુ પબ્લિક દેખાતી નહોતી બાકી હા ના ભાગવત સપ્તાહનું આયોજન હતું એટલે અહીં ત્યાં આયોજનના છે ને 7-8 દી ત્યાંની ધબધબાટી બોલતી હતી આજ આપણે મોકો જડ્યો હતી જે આવ્યા ને બાકી હા દાયરો છે ને હવે જો આમ બધા બેઠો હોય ખાવા કરીએ આપણે બપોરે આ કરી નાખીએ અને આ વ્લોગ આપણે એન્ડ કરીએ મળીશું એક નવા વ્લોગમાં. હા